નરકનું થોડું વર્ણન કરી દઉં જેથી છેલ્લે આપણને ખ્યાલ આવે. નરક તામ્રિક નામનું એક નરક છે. તામ્રિક નરક જે બીજાનું ધન લૂંટી લે, બીજાનું ધન જે પડાવી લે, પોતાની હોશિયારી અને બુદ્ધિ અને પોતાની શક્તિ વાપરીને બીજાના ધનને લૂંટી લે, એ લોકો તામ્રિક નામના વનની અંદર જાય છે. ખૂબ ભેગું જ કરે પણ 10મો ભાગ જે ન વાપરે, બધા પાસેથી લેવામાં જ જેની હોશિયારી છે પણ આપવામાં જેની હોશિયારી નથી, એવા બધા લોકો માટે તેને તામ્રિક નરક ખૂબ ભયંકર છે, અતિશય કષ્ટદાયક છે. ત્યાં તમને પકડી અને ઢસડતા લઈ જવામાં આવે છે. ત્યાં તમારા શરીરમાંથી ઢસડતા લઈ જાય ત્યારે લોહી, પરુ આદિ નીકળતું જાય છે, પણ યમના દૂત છોડતા નથી. ત્યાં એક જ વસ્તુ છે, ત્યાં કષ્ટ ગમે એટલું પડે પણ ત્યાં તમારું મૃત્યુ થતું નથી. એ દેહ એવો છે, એ દિવ્ય દેહ એવો છે, તમને મળે છે કે એ વખતે તમને યાતના થશે પણ મૃત્યુ નહીં થાય. તમારી જેટલી સજા લખી હશે એટલી તમને આંટા મરાવશે તામ્રિક વનની અંદર. તમે જેટલું ધન ભેગું કર્યું હશે એ વખતે યાદ આવશે કે મેં બહુ આનું લૂંટી લીધું, આનું બહુ ખાઈ લીધું, આને બહુ હેરાન કર્યું, આને મેં મહેનત કરાવી, પૈસા ના આપ્યા. કોઈ મજૂરી કરાવો ના તો એને પૂરેપૂરા નક્કી કરેલા રૂપિયા આપી દેવા જોઈએ. એનો એક પણ રૂપિયો કાપો નહીં. નક્કી કર્યા પછી જો કાપશો તો આ નરક. હા, પહેલેથી નક્કી કરો. તામ્રિક ખૂબ જ મારીને ઢસડી અને એને યાતના આપવામાં આવે છે, જે બીજાનું ધન લૂંટી લે છે. બીજું નરક છે અંધ તામ્રિક, જે સ્ત્રીને છેતરે છે. બેનો તાલી પાડો. એના માટે આ નરક છે, જે બહેનોની હારે છેતરપિંડી કરે. પછી પતિ હોય, ભાઈ હોય કે ગમે તે હોય, પણ સ્ત્રીની હારે જે છેતરપિંડી કરે અને સ્ત્રીના ધનની જે ઈચ્છા રાખે, કે મારી વહુ આવે તો આટલું લઈને આવે, એ બધા આ નરકમાં જાય છે. સ્ત્રીના ધનને ખાઈ જવું, સ્ત્રીના ધનને લઈ લેવું, સ્ત્રી પાસે કામ કરાવવું, સ્ત્રીને મારવી, સ્ત્રીને પરેશાન કરવી, આ બધા જે દોષ છે એને અંધ તામ્રિક વનની નરકની અંદર નાખવામાં આવે છે. તપ્ત કુંડ નામનું ત્રીજું નરક આવે છે. તપ્ત કુંડ નામનું જે નરક છે એની અંદર કોઈ પણ વસ્તુ કોઈની લઈ લે પણ એનો બદલો ન ચૂકવે. કોઈ ભાડે મકાન લઈ લે પણ પછી ભાડું આપવાનું બંધ કરી દે. દાખલા તરીકે કોઈની વસ્તુ લઈ લે, વચન આપ્યું હોય કે હું તને આના બદલામાં આટલું વસ્તુ આપીશ, અને એમાં પાછી પાની કરે અને અધર્મ, અનાચાર, દુરાચાર કરી અને સામેવાળા પર દાદાગીરી, છેતરપિંડી ગમે તેમ કરીને એની વસ્તુ પડાવી લેવાની કોશિશ કરે. વચન આપીને જે ફરી જાય કે હું તને આમ કરીશ, એ વચન આપીને જે ફરી જાય એ અંધ તામ્રિક નામના વનની અંદર પડે છે. અંધ તામ્રિક વનની અંદર પણ તમને અંધ બનાવી દેવામાં આવે, તમને કશી ખબર પડે જ નહીં. અંધ બની અને ઘાણીની અંદર નાખી અને તમને ફેરવવામાં આવે ચારે બાજુ. સતત યાતના આપવામાં આવે. મરી ગયો પણ મરો નહીં, કારણ કે તમારું પંચભૂત દેહ નથી. હવે તમારો પંચભૂત દેહ નથી. કુર્મી ભોજ નામનું નરક આવે છે. પછી કુર્મી એટલે જીવજંતુ, ભોજ એટલે જમણવાર. તમારા મોઢામાં, તમારા ઉપર એવું બધું નાખવામાં આવે અને એવા જીવજંતુ હોય કે એ તમને પણ ખાવા લાગે પણ તમે ખવાઓ નહીં. તમને પીડા થાય, તમે ખવાતા હોય એવો ભાવ તમારા એક નોચે તમને જીવજંતુ, અને એ નોચતા હોય ત્યારે તમને દર્દ થાય, કષ્ટ થાય, પણ શરીર નાશ ન પામે, કારણ કે શરીર એ કષ્ટ ભોગવા માટે છે. કુર્મી ભોજ નરક કોને મળે? કુર્મી જેમણે પ્રાણીઓને ત્રાસ આપ્યો હોય. પોતાના ઘરે કૂતરો, ગાય આદિ પ્રાણીઓ હોય, પોપટ હોય, કઈ પશુ પક્ષી હોય, એને ત્રાસ આપ્યો હોય. પ્રાણીઓને આપેલા ત્રાસ માટે દઈ અને કુર્મી ભોજ નામના નરકની અંદર વાસ મળે છે. પછી કાલકૂટ નામનું એક નરક છે. હું તમને ફક્ત 7 જ નરકની વાત કરીશ. કાલકૂટ નામનું જે નરક છે
એ જે જીવાત્મા માતા પિતાનું અપમાન કરે, માતા પિતાને મારે, માતા પિતાની સંપત્તિ લઈ લેવાની આશા રાખે, માતા પિતાને દુભવે, માતા પિતાને પરેશાન કરે, એ લોકો માટે થઈને આ નરક છે જેનું નામ છે કાલકૂટ. ભયંકર રીતે ત્યાં એને અમુક ઝેર વગેરે પીવડાવવામાં આવે. આખું શરીર સળગતું હોય એવો એને ભાસ થાય, કષ્ટ પડ્યા, હાહાકાર મચે. થોડી વાર માટે નહીં, હજારો વર્ષ સુધી લખ્યું છે આ બધું. હજારો વર્ષ સુધી આ બધું ભોગવવું પડે છે. જિંદગીમાં તો આપણે 60-70 વર્ષમાં જીવીને જતા રહીએ છીએ, પણ આ બધું ભોગવતા ભોગવતા યુગ પણ સમાપ્ત થઈ જશે. યાદ રાખો, એટલા બધા કર્મના ઢગલા પડ્યા છે. સાતમું નરક શાસ્ત્ર કહે છે, ભાગવતજી ઉલ્લેખ કરે. મારા ભાઈ બહેનો, અસીપત્ર નામનું નરક છે. નરકનું નામ છે અસીપત્ર. અને એ અસીપત્ર નરક કોને મળે? અસીપત્ર નામના નરકમાં કોણ જાય? તો એનો વાત કરતા કહ્યું કે જે શાસ્ત્રની આજ્ઞાનું માને નહીં, જે શાસ્ત્રની આજ્ઞા માને નહીં. આ તો બધું કથામાં આવ્યા કરે, આ તો બધું આપણે તો આપણા મનમાં આવે એમ કરવાનું હોય, એમ કરીને શાસ્ત્રની આજ્ઞાનું જે ઉલ્લંઘન કરે એ બધા અસીપત્ર નામના નરકમાં જાય છે. ગુરુજીની આજ્ઞા, સાધુ સંતની આજ્ઞા માને નહીં, શાસ્ત્રની વાતો કોઈ કરે એનું અપમાન કરી નાખે. કોઈ ધર્મની વાત કરે તો ધર્મની વાતને અપમાન કરી નાખે. એવા જે લોકો છે, શાસ્ત્રની વાત, ધર્મની વાત, વડીલોની વાત અને ધર્મની વાત જે માને નહીં અને પોતાના મન માની જે લોકો કરે, એને અસીપત્ર નામના વનની અંદર મૂકવામાં આવે છે. ખૂબ યાતના આપવામાં આવે, પણ ત્યાં મરણ નથી. ત્યાં માત્ર ને માત્ર દુઃખ જ છે. દુઃખ સિવાય કાંઈ નથી. હજારો વર્ષ સુધી એ જીવાત્માને ત્યાં યાતના અને ઘોર પોકાર પાડે છે. એ વખતે જીવાત્મા